નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 13 ઘડવૈયાનો અભ્યાસ કરીશું. ઘડવૈયા કૃતિના કર્તા નાનાભાઈ જેબલિયા છે. ઘડવૈયા કૃતિનો પ્રકાર રેખાચિત્ર છે. પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક નાનાભાઈ જેબલિયાનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. નાનાભાઈ જેબલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો. જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. મેઘરવો, રંગબિલોરી કાંચના, તરણાનો ડુંગર, વંકીધરા, વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અડધા સૂરજની સવાર, અમે ઉગ્યાતા સમણાને દેશ વગેરે નવલકથાઓ તેમણે લખી છે. શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ એ તેમના નવલિકા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના તળપદ જીવનના આલેખક તરીકે તેઓ વિખ્યાત છે. પાઠની વાત કરીએ તો તોરણ સંગ્રહમાંથી ઘડવૈયા પ્રસંગ કથા લેવામાં આવી છે. તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે. પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કારો ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ ઉપસાવે છે. પોતાનો જીવ રેડીને શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનાવેલા ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગૃત છે. ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે, ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે. તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે. આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનારા સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને આસ્વાદ્ય રીતે મુકાયું છે. પાઠની સમજૂતી આ મુજબ છે. ખેડા જિલ્લાનું ગંભીરા ગામ. માસ્તર કરુણાશંકર નામ. વાડુની થાળી, થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો. ભાખરી પાસે કઢીની વાડકી અને એની અડોઅડ ચમચી. ભાવે પીરસેલું વાડું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘુસાડે. ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊની કઢીમાં જબોડાઈ જાય. તેનો સિસકારો બોલી જાય. માસ્તર એટલે શિક્ષક, વાડું એટલે રાત્રિનું ભોજન, ભાનબારો એટલે ભાન ભૂલેલો. ખેડા જિલ્લાના ગંભીરા ગામની વાત છે. કરુણાશંકર નામે એક શિક્ષકની એમાં વાત છે. વાડુની થાળીમાં ખીચડી જે ઘીવાળી હતી, એની પડખે સંભારો, કઢીની વાડકી, ભાખરી ને ચમચી એ બધું ભાવે પીરસેલું વાડું હતું. પણ જમનારો એટલે કે જે કરુણાશંકર માસ્તર છે, એમનો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘુસાડે એટલે કે ચમચી નાખી દે. ત્યાંથી વળી ભાખરી ઉપર એમની ચમચી મુકાઈ જતી અને આંગળી ઊની એટલે ગરમ કઢીમાં જબોડાઈ જતી અને તેનો સિસકારો બોલી જતો. અરે મહેતાજી! માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે. થાળીમાં ચાલતા બખડ જંતરને જોઈને, અરે માસ્તર, તમે જમો છો કે વગદા કરો છો? બખડ જંતર એટલે આડા અવળું, વગદા એટલે ફાંફા મારવા. અરે મહેતાજી! એમ બોલતા માસ્તરના એટલે કે શિક્ષકના ધર્મપત્ની લોટવાળા હાથે જ પતિની થાળી પાસે દોડી આવે છે અને થાળીમાં ચાલતા બખડ જંતરને જોઈને કહે છે, અરે માસ્તર, તમે જમો છો કે વગદા કરો છો, ફાંફા મારો છો? હે? માસ્તર કરુણાશંકર બાગા થઈને પૂછે, મને કાંઈ કીધું? બાગા થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય ગતાગમ વિનાનું થઈ જવું કે સમજ ન પડવી. અત્યારે કરુણાશંકર માસ્તર કોઈક વાતના વિચારે ચડ્યા છે. તે કહે છે, હે? એમ બાગા થઈને પૂછે છે કે મને કાંઈ કીધું? તમને થયું છે શું? થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું. જમો તો ખરા.
રમણ ભમણ કરી નાખવું એટલે વેર વિખેર કરી નાખવું. કરુણાશંકર માસ્તરના પત્ની એમને પૂછે છે કે તમને થયું છે શું? થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું છે, જમો તો ખરા. ગમે તે થયું હશે, આ સ્વાદ નથી આવતો. એટલે કરુણાશંકર માસ્તર કહે છે કે ગમે તે થયું હશે પણ આજે મને સ્વાદ નથી આવતો, મને જમવામાં એ રસ નથી. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી. તો માસ્તરના પત્ની છે એ કહે છે કે તો પછી ચોખ્ખી સાચી જ વાત કરો ને કે મને રસોઈ બનાવતા આવડતી નથી. અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય? એટલે કરુણાશંકર માસ્તર જવાબ આપતા કહે છે કે અરે એવું અજુગતું, એવું અયોગ્ય કે અઘટિત મારાથી કેવી રીતે બોલી શકાય? તો પછી છે શું? શાળામાં કોઈ ઝઘડ્યું? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી. તો પછી શું વાત છે? શાળામાં કોઈ તમારાથી ઝઘડ્યું છે? કોઈ ઉપરી અધિકારી ખીજાયા કે ગુસ્સે થયા છે? વાત તો કરો. એમ કહેતા પત્ની દુઃખી ચહેરે હજી ઊભી જ હતી. સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય. પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી. કરુણાશંકર માસ્તર એમની પત્નીને કહે છે કે જો મારી શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો જ આવી જાય. પણ વાત એવી છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી, મજા નથી. લે હાઉ, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. ખોદ્યો ડુંગર, કાઢ્યો ઉંદર કહેવતનો અર્થ થાય ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું. માસ્તરની પત્ની એમને કહે છે કે બસ આટલી જ વાત? આ તો મને એમ લાગ્યું કે કંઈક મોટી વાત હશે, પણ આ તો એવું થયું કે ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર. પત્ની હળવા થઈને હસી પડ્યા. ગામ હોય ત્યાં ભવાયા આવે એની ઉપાધિ આપણે કરવાની? હવે કરુણાશંકર માસ્તરના પત્ની છે એ હળવા થઈને હસી પડે છે અને કહે છે કે ગામ હોય ત્યાં ભવાયા એટલે કે ભવાઈ કરવાવાળા તો આવે, એની ઉપાધિ પણ આપણે કરવાની? ન કરું? મલ્લ મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે? બાકી ભવાઈની નટીઓ અને ડાગલો દાટ વાળી નાખે. હલકા નખરા, હલકા ચેનચાળા, હલકા ઘાણા, હલકા ફટાણા બાળકો જોશે અને અનુકરણ કરશે. 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. કરુણાશંકર એની પત્નીને કહે છે કે હું ગામમાં ભવાયા આવ્યા છે એની ઉપાધિ ચિંતા ન કરું એમ? મલ્લ અને મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે? એ ભવાઈની નટીઓ અને ડાગલો જે હાસ્ય ઉપજાવે તે દાટ વાળી નાખે, બધું પાણી ફરી વળે, મહેનત નકામી જાય. એમના હલકા એટલે તુચ્છ નખરા, ચેનચાળા, ઘાણા અને ફટાણા એટલે કે મેણા મારતા ગીતો અને એ બધું બાળકો જુએ અને અનુકરણ કરે તો જે 2 દાયકાઓથી હું એમને ઘડી રહ્યો છું, એમનું ઘડતર કરી રહ્યો છું, એના પર તો પાણી જ ફરી વળશે. પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે પણ બંધ થવાનો કોઈ સમય નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે. પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો એટલે કે વાત સમજાઈ ગઈ. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી એટલે કે સારી વાતો જ સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી. નિશ્ચિત સમયે શાળા ખુલે છે પણ એનો બંધ થવાનો કોઈ સમય નથી. ક્યારેક તો ઝાલરના ડંકા પડે એટલે કે સાંજ સુધી, આરતીના સમય સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય એટલે કે ત્યાં સુધી બાળકોની હાજરી શાળામાં હોય અને શાળા ખુલ્લી હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય એટલે ખોટું ન બોલે અને અપશબ્દ એટલે ખરાબ શબ્દો પણ ન બોલે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.